ટેટ એક્ઝામની તૈયારીના ભાગરૂપે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા ટેટની પરીક્ષામાં ટેટ 1 ની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નો આજે આપણે જોઈશું. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. શિક્ષક બન્યા પછી દૈનિક નોંધપોથીમાં શેનો ઉલ્લેખ કરવાનો હોય છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ક્ષમતા ક્રમાંકનો ઉલ્લેખ કરવાનો હોય છે. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટેનું માળખું કયા સ્તરો ધરાવે છે? તો 9મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો જીસીએઆરટી, ડાયટ, બીઆરસી, સીઆરસી અને શાળા. આ પ્રાથમિક શિક્ષકોની વ્યવસાય સજ્જતા વધારવા માટેનું માળખું છે. આગળનો ક્વેશ્ચન. શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે? તો શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલે કઈ સંસ્થા હોય છે? ડી ઓપ્શન, જીસીએઆરટી, જે શૈક્ષણિક માળખામાં રાજ્ય લેવલની સંસ્થા છે. આક્રમક વિદ્યાર્થીની મારામારીની વૃત્તિ સુધારવા માટે શિક્ષક શું કરી શકે? તો આક્રમક જે વિદ્યાર્થી હોય તેની મારામારીની વૃત્તિ સુધારવા માટે શિક્ષક તેને નેતાગીરી સોંપી શકે છે, એટલે કે ક્લાસમાં તેને મોનિટર પણ બનાવી શકે છે. કેટલા રમતથી બાળકો શું શીખે છે? તો કેટલા રમતથી બાળકો વિવિધ સંખ્યા જૂથ બનાવતા શીખે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય છે? તો પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ઉપર ઢોળી દેવો તે પ્રક્ષેપણ પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે. બાળ મિત્ર શું છે? તો બાળ મિત્ર એ એક બાળ સામાયિક છે. અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોનો છે? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોનો છે? તો અહીં મિત્રો ક્વેશ્ચનમાં કંઈક ભૂલચૂક હોય એવું લાગે છે, પણ સી ઓપ્શન, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. આગળનો ક્વેશ્ચન. ઉપચારાત્મક શિક્ષણમાં કસોટી લીધા બાદ શું કરાવવું જોઈએ? ઉપચારાત્મક શિક્ષણમાં જે એકમ કસોટી હોય છે, એકમ કસોટી લીધા બાદ શું કરાવવું જોઈએ? તો લીધેલી કસોટી જેવા બીજા દાખલા પૂછવા જોઈએ. એટલે જે કસોટીમાં જે દાખલા હોય કે જે પ્રશ્નો હોય તેના જેવા બીજા પ્રશ્નો પૂછીને ચકાસણી કરવી જોઈએ કે ભાઈ એને હવે આવડી ગયું છે કે નથી આવડ્યું. ઉપચારાત્મક શિક્ષકમાં બાળકોને કયા મુદ્દામાં પુનઃ શિક્ષણ કરાવવું જોઈએ? જે મુદ્દામાં તેઓ કાચા હોય તેનું પુનઃ શિક્ષણ કરાવવું જોઈએ. આરટી એક્ટ 2009 ની કઈ કલમ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવાની વાત કરે છે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, કલમ 27 તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિક્ષકોને શૈક્ષણિક સિવાયની બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવી જોઈએ. ઈક્યુ નું પૂરું નામ શું છે? ઈક્યુ નું પૂરું નામ છે ઇમોશનલ ક્વોશન્ટ. મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ કયા ક્વોશન્ટ સાથે જોડાયેલું છે? એ ઓપ્શન, સંતોષ અથવા સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ સાથે સંકળાયેલ છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી? કઈ પ્રવૃત્તિ નીચેનામાંથી સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી? તો મિત્રો ડી ઓપ્શન, અનુલેખન કરવું તે સ્વતંત્ર લેખનમાં સમાવેશ થતો નથી. અનુલેખન એટલે કોઈ પણ ફકરો હોય તે ફકરો બેઠો જોઈને ઉતારો, એને કહેવાય અનુલેખન. સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે મિત્રો? તો જેનો સાચો જવાબ રહેશે 22મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન, બધા જ બાળકોને એક સાથે ભણાવવા તે સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ છે. નિબંધલક્ષી પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે છે? તો નિબંધલક્ષી પ્રશ્ન દ્વારા શેની ચકાસણી થઈ શકે મિત્રો? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે, ભાષા પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકે છે. મોનો એક્ટિંગ એટલે શું? મોનો એક્ટિંગ એટલે એક વ્યક્તિ કોઈ કિરદાર નિભાવે તેને મોનો એક્ટિંગ કહેવામાં આવે છે. એકાંકી નાટકનો સમયગાળો કેટલો હોય છે? એકાંકી નાટકનો સમયગાળો મિત્રો 30 થી 45 મિનિટનો હોય છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે.
બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ છે? તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક હાવર્ડ ગાર્ડનર છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કેવા અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંવેદનાત્મક અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. સમષ્ટિવાદ ગેસ્ટલવાદ સાથે કયા વૈજ્ઞાનિકો સંકળાયેલા છે? તો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વર્ધીમલ, કોહલર અને કોપકા. આ ત્રણેય સમષ્ટિવાદ ગેસ્ટલવાદ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો છે. સમષ્ટિવાદનો ખ્યાલ શેના પર આધારિત છે? તો સમષ્ટિવાદનો ખ્યાલ હોલ અથવા સમગ્ર પર આધારિત છે. ધોરણ 9 અને 10 માટેનું વૈદિક ગણિતનું સાહિત્ય કયા બોર્ડ દ્વારા તૈયાર કરાશે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ધોરણ 3 ના અંતે બાળક કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે? તો ધોરણ 3 ના અંતે બાળક 2500 શબ્દોનું અર્થગ્રહણ કરી શકે છે. ક્ષમતા કેન્દ્રિત શિક્ષણમાં ક્ષમતાઓ શેના મુજબ હોય છે? તો ક્ષમતા કેન્દ્રિત શિક્ષણમાં ક્ષમતાઓ અધ્યયન ક્ષેત્રો મુજબ હોય છે. લાયક ઉમેદવાર એકમના લેખક કોણ છે? તો લાયક ઉમેદવાર ના એકમના લેખક અનંતરાય રાવળ છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું ગણાય? તો તે શિક્ષકનું નબળું પાસું ગણાય. બુનિયાદી શિક્ષણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો બુનિયાદી શિક્ષણને વર્ધા શિક્ષણ યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે કયા શિક્ષણ સાથે જોડાયેલું છે? તો પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલું છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. આ 36 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આગળના પ્રશ્નો કાલે ફરીથી નવા વિડીયોમાં જોઈશું, જેથી કરીને આપની તૈયારી થતી રહે અને પોતાની તૈયારી પર ચકાસી શકો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની કેરિયરમાં વધારો થઈ શકે. બહુવિકલ્પ પ્રશ્નો એમસીક્યુ દ્વારા મૂલ્યાંકન કરવાથી કઈ બાબતનો અવકાશ રહેતો નથી? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સર્જનાત્મકતાનો અવકાશ રહેતો નથી. રમતોત્સવનું આયોજન રાજ્ય સ્તરે કોના દ્વારા કરવામાં આવે છે? તો રમતોત્સવનું આયોજન રાજ્ય સ્તરે કોના દ્વારા કરવામાં આવે છે? સી ઓપ્શન જીસીઈઆરટી દ્વારા રમતોત્સવનું આયોજન રાજ્ય સ્તરે કરવામાં આવે છે. જીસીઈઆરટી નું પૂરું નામ શું છે? તો જીસીઈઆરટી નું પૂરું નામ થાય છે મિત્રો ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પાવલોવનો સિદ્ધાંત શેના સાથે સંબંધિત છે? તો પાવલોવનો સિદ્ધાંત ખોરાક સાથે સંબંધિત છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ વારંવાર કર્યા કરે છે તે કયા પ્રકારની ખામી સૂચવે છે? બાળક વાક્યોનું પુનઃ ઉચ્ચારણ વારંવાર જો કર્યા કરતું હોય તો કયા પ્રકારની ખામી કહેવાય? ઓટિઝમ પ્રકારની ખામી કહેવાય છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? તો ડી ઓપ્શન આબોહવા જે છે બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. બાળકના વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો બાળકના વિકાસને અસર કરતા પરિબળો એક વારસો, વૃદ્ધિ, પરિપક્વતા અને ઉત્પ્રેરણા. આ પરિબળો છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. શિક્ષકને વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે શું કરવું જોઈએ? તો શિક્ષકને વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે ભૂલ નિર્દેશ કરવો અને સાચું લખી દેવું. એટલે કે જે ભૂલ હોય તેનો નિર્દેશ કરવો અને સાચું લખી દેવું વિદ્યાર્થીઓની લેખન ભૂલ સુધારવા માટે. કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયાના 3 ધ્રુવો કયા છે? તો કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે, એના 3 ધ્રુવો કયા છે?
તો એક વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ આ ત્રણ ધ્રુવો છે. અને હા મિત્રો, જો તમે પાર્ટ 1 જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં પાર્ટ 1 ની લિંક પણ મૂકેલી છે. એમાં આની પીડીએફ લેવા માંગતા હો તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, જોડાઈ જજો અને પૂરી પીડીએફ પણ તમને મળી જશે. મોટા પગારની નોકરી ગમે છે એ હકાર વાક્ય, પરંતુ જવાબદારી પસંદ નથી એ નકાર. આ કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય? મોટા પ્રકારની નોકરી ગમે છે પરંતુ જવાબદારી પસંદ નથી, આ કયા પ્રકારનો સંઘર્ષ કહેવાય મિત્રો? તો સી ઓપ્શન, અભિગમન વિગમન, આ પ્રકારનો સંઘર્ષ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ શરૂ થતી રેસિડેન્શિયલ સ્કૂલનું નામ શું છે? તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ શરૂ થતી રેસિડેન્ટિયલ સ્કૂલનું નામ શું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, જ્ઞાન શક્તિ રેસિડેન્ટિયલ સ્કૂલ કહેવાય છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષા કયા ધોરણમાં હોય છે? તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જો પ્રવેશ લેવો હોય તો કયા ધોરણમાં પરીક્ષા હોય છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ધોરણ 5 કે 6 માં તેની પ્રવેશ માટેની પરીક્ષા હોય છે. બુદ્ધિ આંકના સૂત્રમાં છેદમાં કઈ ભય આવે છે? તો બુદ્ધિ આંકના સૂત્ર જે છે તેના છેદમાં કઈ ભય આવે છે? તો બી ઓપ્શન, વાસ્તવિક ભય આવે છે. સામાન્ય વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો સામાન્ય વ્યક્તિનો મિત્રો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 100 થી 109 સુધીનો હોય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અધ્યયન શીખવાને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? તો અધ્યયનને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પ્રેરણા, તત્પરતા અને સમાયોજન, જે અધ્યયનને અસર કરતા મુખ્ય પરિબળો છે. નીચેનામાંથી કયું પરિબળ અધ્યયનને સીધું અસર કરતું નથી? તો કયું પરિબળ અધ્યયનને સીધું અસર કરતું નથી? તો ડી ઓપ્શન, પરિપક્વતા, જે અધ્યયનને સીધું અસર કરતું નથી. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કયા પત્રકમાં જોવા મળે છે? જે મિત્રો જે મૂલ્યાંકન પત્રક તૈયાર કરતા હોય છે જે શિક્ષકો, એમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કયા પત્રકમાં જોવા મળે છે? તો 53 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે. જે પત્રક એમાં જોવા મળે છે જેમાં ક્ષમતાઓ આપેલી છે, કઈ ક્ષમતા સિદ્ધ થઈ હોય તો ખરું કરવાનું હોય છે, સિદ્ધ 50 હોય તો ક્વેશ્ચન કરવાનું હોય, ના સિદ્ધ થઈ હોય તો ક્રોસ કરવાનું હોય છે. અદ્યતન મૂલ્યાંકન સંકલ્પના અનુસાર બાળકનું કેટલા ડિગ્રી મૂલ્યાંકન થવું જોઈએ? કેટલા ડિગ્રી? તાજેતરમાં જ સરકારે જાહેરાત કરી હતી કેટલા ડિગ્રી મૂલ્યાંકન કરવાની વાત કરી હતી? 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરી છે. ભાગાકાર શું છે મિત્રો? તો ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. શું છે મિત્રો? પુનરાવર્તિત બાદબાકી, જેને ભાગાકાર કહેવામાં આવે છે. જીસીઆરટી શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, જીવન શિક્ષણમાં તેનું સમયપત્રક રજૂ કરે છે. આગળનો ક્વેશ્ચન, વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે? તો વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે મિત્રો સી ઓપ્શન, તેમને પુરસ્કાર આપવો જોઈએ, તેથી કારણે તેમના વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે. પ્રાથમિક શિક્ષણને શું કહેવામાં આવે છે? પ્રાથમિક શિક્ષણને જીવન શિક્ષણ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે? તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર છે શિક્ષક જ્યોત, જે તેનું મુખપત્ર છે. સંકેતાંકન, સંચય, પુનઃપ્રાપ્તિ, પ્રત્યાર્વિત વિજ્ઞાન કઈ માનસિક બાબત સાથે જોડાયેલા છે? તો 60 નંબરના ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ રહેશે 60 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બુદ્ધિ. આગળનો ક્વેશ્ચન, વર્ગના મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય તો શિક્ષકે કોને જવાબદાર ગણવા જોઈએ? તો વર્ગના મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય તો પોતાને જવાબદાર ગણવા જોઈએ. લાંબા સમયથી ગેરહાજર રહેતા વિદ્યાર્થીના કિસ્સામાં શિક્ષકનું પગલું શું હોઈ શકે? તો લાંબા સમયથી કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો હોય તો શિક્ષકનું પગલું શું હોઈ શકે મિત્રો? બી ઓપ્શન, વાલીને જાણ કરવી જોઈએ. પ્રત્યાયનનો પ્રથમ ઘટક કયો છે? તો પ્રત્યાયનનો પ્રથમ ઘટક કયો છે? તો પ્રત્યાયનનો પ્રથમ ઘટક છે મિત્રો પ્રેષક, સાંભળવા વાળો, કોમ્યુનિકેશન કરનાર. તો મિત્રો
આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. હવે આપણે 64 નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વાંચન મૂલ્યાંકનમાં વિરામ ચિહ્નનું ધ્યાન રાખવું શા માટે જરૂરી છે? તો જેનો સાચો જવાબ શું થાય તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું. અને બાળકમાં તોતડાપણું સર્જવાના કારણો કયા છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન. નિષ્ફળતાની બીક, તણાવ અને બિનસલામતીની લાગણી એ બાળકમાં તોતડાપણું સર્જવાના લક્ષણો સંજોગો છે. ઉપયોગિતાનું ધ્યેય સાંસ્કૃતિક વારસો, માનસિક ઘડતર અને ભાવિ સમાજના ધ્યેયોને ધ્યાનમાં રાખીને શેની રચના કરવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન. અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમ મુજબ ધોરણ 1-2 ના વર્ગખંડમાં જૂથક્રમની શરૂઆત કયા જૂથથી થાય છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન. શિક્ષક સમર્પિત જૂથથી શરૂઆત થાય છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને 2023માં કયો એવોર્ડ મળ્યો હતો? તો વિદ્યા સમીક્ષા કેન્દ્રને 2023માં કયો એવોર્ડ મળ્યો હતો? તો સી ઓપ્શન. પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ મળ્યો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ધોરણ 7નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશરે કેટલા શબ્દો જાણે અને સમજે છે? તો ધોરણ 7નો વિદ્યાર્થી શ્રવણ દ્વારા આશરે 4500 જેટલા શબ્દો જાણે અને સમજે છે. ધોરણ 1ના બાળકોને પ્રથમ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો ધોરણ 1ના બાળકને પ્રથમ માસમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? સી ઓપ્શન સાચો જવાબ રહેશે. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. ધોરણ 1માં મૂળાક્ષર શીખવવાનો ક્રમ કયો છે? તો પહેલા ધોરણમાં મૂળાક્ષર શીખવવાનો ક્રમ કયો છે? સી ઓપ્શન. ગ મ ન જ વ ર સ દ પ ડ ત ણ ક બ જ. આગળનો ક્વેશ્ચન. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે. જીસીઆરટી દ્વારા પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે. સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે? તો સામાજિક પરિવર્તન લાવવા માટે લોકશાહી દેશમાં સૌથી મહત્વનું પરિબળ મિત્રો શિક્ષણ જ છે. શિક્ષણ દ્વારા જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. બાળકોને મૂળાક્ષર લેખન શીખવવા માટેની સારી શરૂઆત કઈ છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન. રેખીય અક્ષર પરથી આંગળી ફેરવવી. આગળનો ક્વેશ્ચન. ગણિત શિક્ષણમાં સૌથી વધુ શું લાગુ પડે છે? તો ગણિત શિક્ષણમાં સૌથી વધુ તર્ક વિતર્ક લાગુ પડે છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાના કિસ્સામાં શિક્ષકે શું કરવું જોઈએ? જો વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોય એના એવા કિસ્સામાં શિક્ષકે વિદ્યાર્થીની ગેરહાજરીના કારણોને જાણકારી મેળવવી જોઈએ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. EMRS એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા સમુદાયના બાળકો માટે છે? તો એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા સમુદાયના બાળકો માટે? એસટી બાળકો માટે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક એ નું પૂરું નામ શું છે? એ પત્રક એ ભરવામાં આવે છે મૂલ્યાંકન માટે. એ પત્રક એ નું પૂરું નામ શું છે? બી ઓપ્શન. સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક જે તેનું પૂરું નામ છે. તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી આ વિધાન કોણે આપ્યું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે કોણે આપ્યું છે. તો રૂસો દ્વારા આ વિધાન આપવામાં આવ્યું છે. તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી. અદ્યતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે છે અને સમજે. આ નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે? તો અદ્યતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે તેની નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન. અર્થગ્રહણ હેતુ આધારિત છે. બાળકોને સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઓળખીને શિક્ષણ આપવાનું દર્શન કોણે આપ્યું? જેનું સાચો જવાબ રહેશે બી ઓપ્શન. ગીજુભાઈ બધેકા દ્વારા આ વાત કરવામાં આવી છે.
પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના ક્રમશઃ સોપાનો કયા છે? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના ક્રમશઃ સોપાનો કયા છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, અનુભવ, ચિંતન, આયોજન અને સંકલન. વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા પરિબળોમાં કોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા પરિબળોમાં વિષય પ્રત્યેનું વલણ નો સમાવેશ થાય છે. વિદ્યાર્થી કોઈ કાર્ય જાતે ન કરી શકે તો શિક્ષકે શું ન કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? તો વિદ્યાર્થી કોઈ કાર્ય જાતે ન કરી શકે તો શિક્ષકે શું ન કરવું જોઈએ? જાતે કામ કરી દેવું, એટલે કે શિક્ષકે પોતે જાતે કામ કરી દેવું ન જોઈએ. સદળી, મૂળાક્ષર, જોડાક્ષર કયા ધોરણમાં શીખવવામાં આવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ધોરણ 2 માં. ગુણોત્સવ 2.0 સાથે જોડાયેલી સંસ્થા કઈ છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે.